मंगल मुकीटम अहिंसा संयम होता हो देवावितम तमम से तम समय તમે સાંભળો. ઘટના બહુ નાની છે પણ ચાતુર્માસ સાથે સંકળાયેલી છે. એક નાનકડું બચ્ચું બાળક રમતા રમતા તોફાને ચડે, મસ્તીમાં તોફાનમાં એવા થઈ ગયા કે ઝઘડો થઈ ગયો. અચાનક છોકરા બોલી ગયા કે બેસ બેસ, હવે તારા બાપના તો ઠેકાણા છે નહીં, શું મારી સાથે વાત કરે છે? અને છોકરાને ઘા લાગી ગયો, આઘાત લાગી ગયો કે વાત સાચી હતી, એને બાપા કોણ હતા એને ખબર જ ન હતી. ત્યાંથી એકદમ નર્વસ થયેલો ઘરે પહોંચ્યો. મમ્મી, મા, બા, મારા બાપા કોણ છે, ક્યાં છે? કે બેટા હવે જવા દે ને, એ તો ગયા છે, ક્યાંક ફરવા ગયા છે. ના બા, ચોક્કસ આજે મને કહેવું જ પડશે. છોકરો જીદ્દે ચડ્યો, કેવું પડે એમ હતું જ. એટલે ત્યારે કહે છે કે દીકરા, તારા બાપા તો તું જ્યારે ગર્ભમાં હતો ત્યારે એને દીક્ષા લઈ લીધી છે. તું ક્યાં છે? મારે એમને મળવું છે, મારે જોવા છે. કે બેટા એ તો આ બાજુના વિકાસ દેશમાં છે. પહેલાં બહુ લાંબે બહુ નહોતા જતા, ગોળ બંધાયેલા હોય એટલામાં હોય. જેમ કે હાલાર છે, સૌરાષ્ટ્ર આ બાજુ છે, એમ બધા જુદા તો ગોળ બંધાયેલા હોય. તો એટલામાં છે. તો કે માં, હું મારા બાપાને મળવા જઈશ, મારે મળવું છે. માએ હા પાડી કે ભલે જા દીકરા. પૂછ્યું નામ શું છે પણ? તો કે સ્વયંભાવ, મહાવીર સ્વામી ભગવાનના ચોથા પટ્ટધર. એની ઘટના ચોમાસા સાથે સંબંધિત છે. અને પેલા ઉપડ્યો 13-14 વર્ષનો દીકરો ઉપડ્યો છે. એક ગામમાંથી બીજે ગામ તપાસ કરે, અહીંયા કોઈ સાધુ મહારાજ છે, જૈનના સાધુ છે, ખબર હોય તો કે હા, ન હોય તો ના. એમ તપાસ કરતાં કરતાં એક ગામમાં પહોંચ્યો. ગામમાં પહોંચ્યો અને સીધા જ કુદરતે પ્રવેશ કરતા જ કેટલાક મહાત્મા મળી ગયા. એ સાધુ જ મળે એટલે સીધા કહે છે, મહારાજ પેલા સ્વયંભાવ ક્યાં છે? કોને પૂછ્યું ખબર છે? એના બાપાને જ પૂછ્યું કે પેલા સ્વયંભાવ કોણ છે, ખબર ક્યાં છે, ખબર છે? કે કેમ બેટા, શું કામ છે? મારા બાપા થાય, મારે માલુમ છે. તો માની લે ને હું જ છું, માની લે હું જ છું. ઋણાનુબંધો સંબંધ કેવો હોય, શું હોય, આ જોઈ શકશે. આજે અહીંયા ચોમાસું થઈ રહ્યું છે ને, આ એક ઋણાનુબંધો સંબંધ છે. મનમોહન શ્રી મહારાજ મગનભાઈ સંસારી નામ, અને એમના ગ્રસ્ત ગુરુ તરીકે જુનાગઢના મોહનભાઈનો અને ભગવાનજીભાઈ કોટડિયાનો મિલન થયું પાલીતાણામાં ઉપધાન દરમિયાન. અને બે કલ્યાણ મિત્ર જેવા થયા. એટલે સ્વાભાવિક કહ્યું કે તમે જામજોધપુર આવો ને. તો કે ભલે ક્યારેક આવીશ. એક વખત આવી ગયા ને ફસાઈ શું ગયા. એમનો નિયમ હતો, એ પાછળથી દીક્ષા લીધી, નામ પડ્યું એમનું જય મંગલ વિજયજી. એવા ઉત્તમ મહાત્મા કે જેનો છેલ્લો નવકાર સંભળાવવાનો લાભ વજસેમાના પરિવારને મળ્યો. એ જય મંગલ વિજયજી એટલે મોહનભાઈ આવતા તો આવી ગયા જામજોધપુર, પણ હવે મારે વાપરવાનો ટાઈમ થયો. ભગવાનના દર્શન પૂજા વગર વાપરતો નથી. અહીંયા ભગવાન છે નહીં, કરવું શું? એટલે જે મહાત્માએ વાત કરીને કે પાટડી ત્યારે પાનેલી, ત્યારે તો પાનેલી જઈને પૂજા કરીને બધું પછી જમીન નીકળી ગયા. પછી હવે આવવાનું બોલાવવાનું આવે તો લાવવાના. શોર્ટમાં કહું, ભગવાનજીભાઈ કોટડિયા પરિવારે એ લાવેલા પાનેલીથી સિદ્ધચક્રનો ગટ્ટો પોતાના ઘરમાં એક રૂમમાં 50 વર્ષ સુધી, બરાબર એટલે સાચવ્યા. ઓછા થતાં થતાં અમારે છેલ્લે રેણુકાબેન ને, એટલે પહેલાં અનુપભાઈને બધા હતા જ, પછી છેલ્લે રેણુકાબેન ને નગીનભાઈએ એ રાખ્યા. હવે અમારી અવર જવર વધી આ ગામમાં. એ પહેલાંની વાત કરું, મનમોહનસુરી મહારાજ એટલે મગનભાઈ એ મોહનભાઈના શિષ્ય જેવા, એટલે એમને બોલાવે, વાત કરે, ઘણી વખત આવે. અહીંયા એકલાય ઘણી વખત આવી ગયા,
પોતાના વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી અત્યારે અહીંયા બેઠેલા છે, હાથ ઊંચો કરો, ઊભા થાવ. આ દેવીચંદજી, કેટલી ઉંમર હતી તમારી ત્યારે? 8 સાલની ઉંમરથી જ એની હતી ત્યારે એવા ઘણા છોકરાઓ સાથે એ પણ આ જામજોધપુરમાં એ મગનભાઈ સાથે આવી ગયા. બેસો. અને આવી રીતે અવર જવર થતી. એક ઘટના કેવી બની ગઈ કે એમને દીક્ષાના ભાવ ખૂબ થતા, ફરી પલટાઈ જતા. દાદા ગુરુમાં એમને કરે બંધે આપ્યું, એ જાપ કરતા ભાવ દ્રઢ થયા. અહીંયા કેટલાક દિવસ રહેલા અને જયંતિભાઈએ કાલે વાત કરી એમના સગા ભત્રીજા ને, હા ભત્રીજ ને, હા બેસી જા. તો એમણે કે અહીંયાથી પછી ત્યાં આવ્યા અને બધું સેટિંગ થઈ ગયું. ગુરુમહારાજે પણ હા પાડી. એમને ટીબીનો ઉથલો થયેલો, પણ ઉત્તમ કોટીના આત્મા, નિર્માણ આત્મા, એના કારણે સાહેબે હા પાડી. સાહેબે તો હા પાડી, મા બાપે પણ હા પાડી. સાહેબ એમની દીક્ષા બીજે કરવાના હતા, પણ એમના કુટુંબે કીધું કે ના, દીક્ષા તો કૈલાસ નગર એટલે એમના ગામમાં, અને ત્યાં દીક્ષા થઈ. હવે દીક્ષા થઈ, અહીંયાનો ઉપકાર શું? અહીંયાથી કરેલી આરાધના એમને દીક્ષામાં નિમિત્ત બની. હવે અહીંયા જ્યારે જ્યારે આવવાનું થાય ખૂબ આનંદ થાય. અહીંયાના મૂળનાયક ભગવાન પણ એમના જ એટલે આવ્યા છે, કનેક્શનના દીકરાઓ એમણે ભરાવેલા છે. અહીંયા ઘણું બધું યોગદાન કૈલાસનગરનું છે. તો આ રીતે એ થયું. અને બસ એક વખત સહજ ભાવે, એમને કલ્પના નથી, પણ ધોરાજીમાં અમે ચોમાસું હતા અને ભિવંડી જવાની વાત આવી. મને પપ્પાને બોલાવે કે મહારાજ આપણે ભિવંડી નથી જવું, મારે નથી જવું, તમે જઈ આવો. મેં કીધું સાહેબ એવું ન કરો, આપણે આપણું નક્કી કરેલું છે, બધું જઈ આવીએ, કે તમે જઈ આવો, હવે મારે નથી આવું. કીધું સારું. અને તે વખતે સહજ ભાવે વાત થયેલી ને, આ કયો ગામ? જામજોધપુર. અને નક્કી થયું કે ચાલો આપણે હવે એક ચોમાસું અહીંયા કરી લેશું, આરાધના થાય. આવી એક ઉત્તમ કોટીની અંદરની ભાવના. અમે તારે વિચાર્યું નથી. ઘર કેટલા કાલે આવ્યા હતા ઉપલેટાવાળા કે સાહેબ ધોરાજીના 40 ગામ, ઘરના ગામમાં તમે ચોમાસું કર્યું, 18 ગામમાં કરો છો, તો 30 ગામ મારા શું ગુનો કર્યો છે? 33 ઘર છે. મેં કીધું ચિંતા ના કરો, એ નંબર ક્યારેક લાગશે, પણ આ નિમિત્ત હતા, ત્યાં નિમિત્ત હોવું જોઈએ. તો હવે આ બધું નક્કી તો થઈ ગયું. અમારે જવાનું થયું વડોદરા. ચોમાસાનો પ્રવેશ થયો અને એ રસ્તામાં આ ભિવંડીવાળા બધા આવેલા અને કે સાહેબ પધારો, ચોમાસા પધારો. મેં કીધું ચોમાસાની કોઈ શક્યતા નથી, કારણ કે અમારે તો હવે જામજોધપુર ચોમાસું કરવાનું છે. એમાં એ લોકોએ વચલો રસ્તો કાઢ્યો કે સાહેબ જો વડોદરા સુધી આવ્યા છો તો ભિવંડી આર્યું હો. ત્યારે અમે ભોળપણમાં ભોળવાઈ ગયા, પણ આનંદ આવ્યો, આ લાભ મળ્યો. કહું તમને, આજે અમે અહીંયા આવ્યા ને, એ અમારા નાના મહાત્માઓએ બધા કિલોમીટર લખી રાખેલા. વડોદરાથી કારતકવદ બીજના વિહાર કરી સાપુતારા એ બાજુ અમે જે અઘરામાં ગયા છીએ, આ ધન્યવાદ દેવો મહેન્દ્રભાઈને, એણે અમારી નારાજગી વચ્ચે પણ એમણે અમારી જે વ્યવસ્થા કરી. અને એમ કરતાં અમે ત્યાંથી સાપુતારા, વણી, નાસિક, મોટા સાહેબથી લડી શકુમાને વંદનાદિ કરી અને ભિવંડી. પછી ભિવંડીમાં રહ્યા 1.5 મહિનો, પણ 1.5 મહિનો ઘરો એટલે બિલ્ડિંગે વરવડા, કોઈ દિવસ શાંતિથી બેઠા નથી. એમાં પ્રસંગો, અંજન સલાહકા પ્રતિષ્ઠા, દીક્ષા, પદવી, ક્યાં ગયા 2 દીક્ષાઓ નહીં, અને પ્રવૃત્તિની પદવી, એટલે બધું અર્પણ થયું. બધું એમાં થયું. અને એ કરતાં 197 મુકામ વડોદરાથી અહીંયા જામજોધપુર, 257 દિવસ ટોટલ, અને 1973 કિલોમીટર અને 200 મીટર. કિલોમીટર અને 2 મહાત્મા ધુરંધરમાં સાહેબ ક્યાંથી છૂટે
નડિયાદથી કે હું આ બાજુ ના આવું કે આ બાજુ આવ્યા હતા ને ગયા એના આગલી સાલ આવેલા અને માંદા પડી ગયેલા એટલે કે મારે ત્યાં નથી આવું, તમે અમદાવાદ આવો ત્યારે ભેગો થજો, હું અમદાવાદ જાઉં છું. એમ તો મોકલાય નહીં. એટલે પછી જિનભદ્ર વિજયજી અને હેમપ્રેમ વિજયજી 2 જણા એનું મૂકવા ગયા. એટલે એમના કિલોમીટર થયા 2024, એટલે કે એમના 51 કિલોમીટર, બરાબર, એટલા કિલોમીટર વધ્યા. મૂળ આટલું બધું કરીને અહીંયા આવ્યા, પણ અમને એક આનંદ એ છે અહીંયા સુધી પહોંચ્યા પરમાત્માની કૃપા, ગુરુમાની કૃપા. પણ 4 ઠેકાણે છે જુદા જુદા મહાત્માઓના, સાધુ ભગવંતોના એક્સિડન્ટ થયા. એક્સિડન્ટ થાય ને તે દિવસે ગોચરીના ભાવે ચિંતા રહ્યા કરે. ડેલી સવારે મને સવારે ચિંતા હોય, હે ભગવાન, અમારા પાછા 50 થાણા લઈને નીકળેલા. પછી વચ્ચેથી ધીરે ધીરે ટુકડીઓ પડવા માંડી. નયનતમાને વહેલા મોકલ્યા, સાધી ભગવંતો જુદા જુદા આગળ મોકલવાના પડ્યા. રોજ પરમાત્માને પ્રભુ આ બધા ઠેકાણે જઈ રહ્યા છે, એ અમારા જેટલું નહીં, જે બધા જઈ રહ્યા છે બધાને હેમ કેમ પહોંચાડજે. રોજ એક દિવસ પણ બાકી નહીં. એમાં જો અહીંયા સુધી અમે આવી શક્યા પરમાત્માની કૃપા, ગુરુમાની કૃપાની સાથે સાથે ભિવંડીના યુવાનો, નામ પછી હમણાં લેવાશે, પણ સુનિલભાઈ જેવા બધા ભિવંડી સુધી, ભિવંડીમાં મુંબઈમાં ફેરવા અને પાછા વાપી સુધી, પછી વચ્ચે વચ્ચે આવતા રહ્યા, પણ વાપી સુધી કમાલ કરી નાખી. અમારી 3-4 ટુકડીઓ ચાલતી હોય, એક ચાલતી હોય, પાછળ ગાડી આવી રીતે ચાલે, કાંઈ એક્સિડન્ટ કરી શકે નહીં. નાના સાધુ ભગવંતોને 10-15 કિલોમીટર ચલાવવા 2 જણા એવા આવી જાય, 2 બાલુડાના હાથ પકડી લે અને રમાડતા વાતો કરતાં ઠેકાણે પહોંચાડે. પહોંચીએ એટલે હું કહું, હે પ્રભુ, તારો આ વાત વાર્તા નથી કરતો, વ્યાખ્યાનની હૈયાની જે હકીકત છે રોજની એ કહું છું. વાપી સુધી આવી ગયા. વાપીમાં વરી પ્રસંગ અને રોકાવાનું થયું 3 દિવસ. વાપીના યુવાનો એના પહેલાંથી જોઈન્ટ થવા માંડ્યા અને વાપીના યુવાનોમાં બધા છે. હવે જ્યારે અહીંયા સ્ટેજ ઉપર આવશે ત્યારે જોજો કે એ બધા એમાં નીતિનને તો પહેલેથી જોઈન્ટ કર્યા અને નીતિન છોકરાએ કમાલ કરી નાખી અને આખા યુવાનોને ઊભા કર્યા. આ વર્ષે જય ધર્મ સૂર્ય મહારાજનું ચોમાસું ત્યાં છે. પેલો બોલો હિતેશ, શું નામ? હિતેશ શું કે છે? ક્યાં છે હિતેશ? હાથ તો ઊંચો કરે. હા, નહીં તમારા હમણાં આવ્યો છે ને હિતેશ? અરે કાલે હતા ને એ બધા અહીંયા જ છે. એટલે ગયા તો નથી ને? હા, બસ. તો એ બધા છોકરાઓએ હમણાં વાત કરી કે જય ધર્માનો ચોમાસાનો પ્રવેશ થયો. ભિવંડીથી 250 માણસ, અને કે અમારા ભિવંડીના ઇતિહાસમાં આટલા મહાજન ભેગા થયા હોય પહેલ બન્યું છે. અને આ રીતે વાપીએ કમાલ કરી. તો વાપીના યુવાનો અમને એ સુરત સુધી પહોંચાડ્યા. સુરતના યુવાનોએ સુરતથી વડોદરા સુધી પહોંચાડ્યા. વડોદરાથી વચ્ચે ભિવંડીવાળા આવી ગયા, એટલે કે સુનિલભાઈ નહીં. અને અમદાવાદના યુવાનો કેયુરભાઈ વગેરે એ બધા જોઈન્ટ થઈ ગયા. અમદાવાદના યુવાનોએ અમને ધંધુકા સુધી પહોંચાડ્યા. સૌથી લોંગ પાછો ધંધુકાથી ગોંડલ સુધી આ કેસી, એટલે કે બોટાદના યુવાનોએ આમ. અને કેસી તો રોડ ઉપર ચાલે ને, વચ્ચે હું પહેલાં તું એ, કારણ કે એને બધા પોલીસે જ સમજે પાછા. પણ મેં કીધું ખટારવાળા આપણા હગા નથી થતા બાપલા. પણ એને મને એક વખત એવું થયું, આ ભાઈડાએ પહેલાં પાછળવાળા એ પર લાઈનમાં ચાલતા હતા, પાછળવાળા કોઈ ગાડીવાળાએ 2-3 હેંગમાં હોર્ન માર્યા અને તે દિવસે એને મૂળ સ્વરૂપ મને બતાવ્યો પહેલાંની. મેં કીધું પૈસા આવું ન કરો તમે, કંઈ આમાં તમે કજિયો કરશો તો અમને પેલું થશે કે હારું કે હોલ હાના વગાડે ખબર નથી પડતી કે. એટલે મીન્સ આમ બરાબરો 5-5 ગાડીઓ 3. કેટલી વખત એવું લાગે, અભિમાન કરવા માટે નહીં, પણ એવું લાગે કે કોઈક વ્યક્તિ એવા VIP જતા હોય અને કાફલો જતો હોય અને એની જે સંભાળ લેવાતી હોય અમને એ રીતે. તો ત્યાં સુધી તો આવી ગયા ગોંડલથી. એ તો કે અમે તમને મૂકી દઈએ છેડ સુધી. રોજ સવારના 12, રાતના 12-1 વાગે નીકળે બોટાદથી, સવારના 4-5 વાગે ભેગા થાય, ભરાવે ને પછી નીકળી જાય.
પણ ધોરાજીના યુવાનો હિરેન વચ્ચે જામનગરના પેલા જામનગરના ને જામનગરના અમારા હિતેશભાઈ HP, એટલે અત્યારે બધાને અંકલ કહે છે ત્યારે મને આશ્ચર્ય થાય. અમારા માટે તો દીકરા છોકરા જેવા, પણ આ બધા છોકરાઓના અંકલ અને વડીલ એ લોકો અમદાવાદ જામનગરથી ગોંડલથી જેતપુર સુધીનો વિહાર કરાવ્યો, અને જેતપુરથી હિરેનભાઈનો ગ્રુપ એટલે કે ધોરાજી જૈન સંઘના યુવાનો, એ 2 ગ્રુપો છે બધા સંઘના ટ્રસ્ટીઓ સીધે અને યુવાનો, એ બધાએ અમને ઉપલેટા સુધી ને દુમિયાણી સુધી, કારણ કે ઉપલેટાવાળા પાછા કે અહીંયા આવતા નહીં અમારા ગામમાં, આમ આવજો ભલે પણ આમ નહીં પાછા, આમ ભલે આવો એ તો ના હોય ને. અને પછી ઉપલેટાના મને આશ્ચર્ય થયું કે ઉપલેટામાં આટલા યુવાનો છે, 15-17 જણા ભેગા થઈ ગયા, અને બધા જુવાની હજુ હમણાં ઊભા થશે વ્હાઇટ એન્ડ વ્હાઇટ, એ ખબર પડશે. અને એ લોકોએ ડબલ ગ્રુપમાં કામ કર્યું. પહેલાં અમને કુતિયાળે સુધી પહોંચાડ્યા, અને પછી દેવવ્રતમાં નૈનરત મહારાજ એ બધા 6 મહાત્માઓને એ પાનેલી સુધી પહોંચાડ્યા, અને પાનેલીથી પછી આ લોકો તેડી આવ્યા. કોણ? જામજોધપુરા. અમે તો કુતિયાણાથી પોરબંદર એના યુવાનો એ જોઈન્ટ થયા, અને આગળથી એ ગામોમાં બધા રસોડા નહીં, પબ્લિક મહેમાન ઘણા આવે, એટલે અમારા કિશોરભાઈ, ડૉક્ટર ભરતભાઈ અને પ્રણવભાઈ આખા ગ્રુપે એવું ગોઠવણ કરી દીધી રસોડા જેવી, જેટલા આવે રોજના 50, 60, 70 જણા આવે, અને 3 ટાઈમ જમાડે અને વિહાર કરાવે. એમ કરતાં કરતાં અમને પોરબંદરના યુવાનો ભાણવર સુધી મૂકી ગયા, અને ભાણવરથી કોણ લાવ્યું? જામજોધપુર. આમ રીતે હેમ કેમ આવ્યા છીએ. અને નડિયાદ, વચમાં નડિયાદમાં મનીષભાઈ ને આશિષભાઈ, આશિષભાઈ આપણો અમારા મહાજન હાલાનો ઘર એક જ હોવા છતાં કે આશિષભાઈ પૂરેપૂરા જોઈન્ટ રહ્યા. એવા આ તો લગભગ હું બોલી ગયો છું, કોઈક રહી ગયો તો ખબર નથી. અને આ બધા સેટિંગ કરવામાં નિલેશભાઈ કરીને અમારા જામનગરના નિલેશભાઈ અરણિયા પહેલાંથી બધા ગામોનું સર્વે કરવાનું કામ આ નિલેશભાઈએ કર્યું, કમાલ કરી. આ બધું થયું. વાત હું કરતો હતો, પેલા મહાત્મા ને પેલા મળ્યા છે કોણ? સ્વયંભૂ. પેલા બાળક પેલા કે મને માની લે ને, આ ઋણાનું બંધનું સંબંધ, તમારો અમારો સન્માન આ ઋણાનું બંધનો સંબંધ છે. બાકી અમે ક્યાંના ને તમે ક્યાંના, પણ આ કુદરતે જ. બીજું તમને કહી દઉં, 45 વર્ષમાં પહેલવહેલા અમારે પહેલવહેલા સાહેબના 50 વર્ષે, મારે 45 વર્ષે, બાકીના તો ઓછા અમે ભિવંડીમાં પહેલવહેલો પ્રવેશ કર્યો. અને આ ચોમાસાનો પ્રવેશ અમે બધા અહીંયા ઘણા બધા બેઠેલા, જ્યાં જામનગર વગેરે ચોમાસા કર્યા છે, બહારથી કોઈ વ્યક્તિ પ્રવેશમાં આજ સુધી કોઈ આવ્યા નથી, કોઈ કહે પણ નહીં. હા, આ પોતાના દીકરા મહારાજ હોય, સગા હોય ને એકાદ કોઈ 5 જણા આવી ગયા હોય એવા જુદી છે, બાકી નહીં. આ પહેલવહેલું જ આ 50 ને 45 વર્ષમાં બની રહ્યું છે કે આટલા સંઘો કે આટલા પુણ્યાત્માઓ ભેગા થઈને આ ચોમાસાના પ્રવેશમાં આવ્યા, અને આ લોકોએ ભિવંડીનું નજરાણું જોઈને આ બધું ગોઠવ્યું છે. ના પણ હકીકત છે, નહીં તો જામજોધપુર આ બિચારાઓને. અને બીજું એ તમને કહું, સત્ય હકીકત, આજના પ્રવેશી કોઈ જાતની એમને અમે હિન્ટ આપી નથી કે તમારે આમ કરવું જોઈએ, નવા છો. અને એ લોકોએ પોતાની રીતે ગોઠવતા એમાં બધા યુવાનો જોરદાર છે. પણ શું નામ, આપણે અમિતભાઈ અને અંકિત, એ 2 જણાએ તો રાત દિવસ એ કરે. જોકે બધાએ હવે આ ગામમાં દેરાસરની ઘટના ખાલી કહું કે અમારા આ ભગવાનજી કોણે તો આવ્યા અહીંયા, અમારા રાજકોટના વિધિકારક ભૂપતભાઈ, એની દીકરી, એનો નિયમ ભગવાન ના આવે ત્યાં સુધી અમુક બંધ, અહીંયા ભગવાન તો હતા નહીં. અને એ દીકરીની એક લાગણીએ, હું એમ કહું, અહીંયાના સંઘમાં તે વખતે પ્રમુખ હતા નરુભાઈ, આવ્યા છે કે નહીં? નરુભાઈ. અને એ નરુભાઈએ
આ ટુકડી સાથે આ યુવાનો સાથે જોઈન્ટ થયા અને આજે એ આખો દેરાસર એટલે અહીંયા થયો ત્યારે હર્ષા છોકરી આમની શું કહેવાય ભૂપતભાઈની એની જે બંધ હતું એ છૂટું થયું અને એની લાગણી એની ભાવનાથી આજે સંઘમાં પણ સાધુ સાધુ ભગવંતો પધારે તો આ લોકો નિશ્ચિંત હોય એક બાઈને પૂરી જાણકારી છે ગામમાં કે જેના કારણે આખો બધું જ સંઘ આટલો સચવાયેલો રહે છે. તો આ રીતે આમાં અહીંયા આવવાનું થયું. અહીંયા બે સંઘ ભેગા છે, સ્થાનકવાસી અને પણ અહીંયા કોઈ વાસી નથી, અહીંયા જૈન સંઘ જ છે. એને બે ભેગા થઈને ચોમાસું કરાવ્યું છે આવ્યા છે. હવે આટલી વાર તમે બેઠા છો, હવે થોડીક વાર આ જે યુવાનો અમને અહીંયા સુધી મૂક્યા છે ને લાવ્યા છે, રોજ મેં મારા પરમાત્માને જે પ્રાર્થનાઓ કરી છે, કારણ બધાની જવાબદારી લઈને નીકળ્યા હતા અને અહીંયા સુધી 1976 કિલોમીટર, તો એ લોકો એમાં જે બધા યુવાનોએ સપોર્ટ કર્યો છે એમનો ભગવાન બહુ ઝડપથી થશે. તમે જરા કંટાળતા નહીં. હું સમજતો પછી જ બોલાવીશ. પહેલાં તો આ વાત કરવાની છે પ્રભાવ અને ભાવે છે આ નવું ગતકડું કાઢ્યું પાછું કે પ્રભાવના અહીંયા બેસીને જ કરવાની છે, એટલે પણ થઈ જશે વ્યવસ્થા. નહીં તો પછી ત્યાં જ રાખજો. કાંઈ વાંધો, બધું હિસાબ તો કરી નાખ્યો છે બસ, કારણ કે આ બધું એ ગોઠવવાનું કરું. તો હવે બતાવો અને એક બોલો. જે બધા યુવાનો આવે જરાક વચમાં જગ્યા કરી આપજો, બધા સામેથી આવવાનું રાખજો. જે પ્રમાણે